હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? આલ્કોહોલ ફિનોલ ઇથર નો લેક્ચર નંબર 16 માં બધાનું સ્વાગત છે. તમે બધાએ લેક્ચર નંબર 15 વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલો હશે, બરાબર? જેમાં આપણે જોયું કે ઇથરની બે લેક્ચર નંબર 15 માં ઇથરની બે બનાવટ જોઈ હતી આપણે, એક નિર્જલીકરણ દ્વારા અને અગત્યનો વિલિયમસન સંશ્લેષણ. આ બે બનાવટ હતી એ ટેક્સ્ટબુકમાં બોર્ડમાં છે. આ સિવાય ઇથરની એક્સ્ટ્રા પ્રિપરેશન આપણે કરવાની છે, જે આજના લેક્ચરમાં આપણે જોશું. એક્સ્ટ્રા પ્રિપરેશન ઓફ ઇથર ફોર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ. આ જે એક્સ્ટ્રા પ્રિપરેશન છે એ બોર્ડમાં કરવાની જરૂર નથી, પણ નીટ માટે કરવી જરૂરી. તો એક્સ્ટ્રા પ્રિપરેશનમાં આપણે આગળ વધીએ તો ઇથરની બનાવટમાં એક્સ્ટ્રા પ્રિપરેશન તો એક કેટાલિટિક ડિહાઇડ્રેશન દ્વારા ઇથર બને. કેટાલિટિક ડિહાઇડ્રેશન દ્વારા, કેટાલિટિક ડિહાઇડ્રેશન એટલે ઉદ્દીપક્ય નિર્જલીકરણ દ્વારા, કેટાલિટિક ડિહાઇડ્રેશન. તો આલ્કોહોલને 513 થી 523 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઇથેનોલ CH3 CH2 OH, ઇથેનોલનો આ એક અણુ પ્લસ ઇથેનોલનો બીજો અણુ OH CH2 CH3, એલ્યુમિના, ગરમ એલ્યુમિના પરથી પસાર કરવામાં Al2O3 સાથેની પ્રક્રિયા 513 કેલ્વિન થી 523 કેલ્વિન તાપમાને નિર્જલીકરણ પ્રક્રિયા, પાણીનો અણુ દૂર થાય, -H2O અને ઇથર બને CH3 CH2O CH2 CH3. આ બન્યું ડાઇઇથાઇલ ઇથર, ડાઇઇથાઇલ ઇથર, બરાબર? એટલે કેટાલિટિક ડિહાઇડ્રેશન દ્વારા આ જે પદ્ધતિ છે આ 513 થી 523 કેલ્વિને આપણે ઇથર આપે વિસ્થાપનથી, પણ જો 623 કેલ્વિન જેવું તાપમાન હોય તો આલ્કીન બને, તો વિલોપન પ્રક્રિયા થાય. આમાં પ્રાથમિક આલ્કોહોલમાંથી અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો જ ઇથર બને, નહીં તો દ્વિતીય તૃતીયક આલ્કોહોલમાં આમાં આલ્કીન જ બને, બરાબર છે? આગળ આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ સાંદ્ર H2SO4 જાતે જોયું હતું, એ જ પ્રકારનું. કેટાલિટિક ડિહાઇડ્રેશન એલ્યુમિના પરથી પસાર કરો. ત્યારબાદ એક્સ્ટ્રા પ્રિપરેશનમાં સેકન્ડ ડાયઝોમિથેન, બરાબર? આલ્કોહોલની ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયા ઇથાઇલ આલ્કોહોલ CH3 CH2OH પ્લસ ડાયઝોમિથેન એટલે CH2N2, ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા HBF4 ની હાજરીમાં, HBF4 ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી અહીંથી આ N2 વાયુ સ્વરૂપે દૂર થાય અને આ જે ઓક્સિજન છે આ કાર્બનને યુગ્મ પ્રદાન કરે, આમાંથી H+ પછી આ કાર્બન મેળવે, અહીંથી આ કાર્બનને યુગ્મ પ્રદાન થાય, અહીંથી આ N2 વાયુ સ્વરૂપે દૂર થાય, એટલે આ બને CH3 CH2O CH3 ઇથર. આ જે પદ્ધતિ છે ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયામાં ઇથરની બનાવટમાં એક બાજુ તો મિથાઇલ સમૂહ રહેવાનો, કારણ કે અહીંથી જે CH2 આવે એ આ H મેળવી અને આની સાથે જોડે, બરાબર? અહીંયા ઇથેનોલ તો ઇથાઇલ મિથાઇલ ઇથર, અહીંયા પ્રોપેન 1 લ્યો તો અહીંયા તમને મળે મિથાઇલ પ્રોપાઇલ ઇથર. એક બાજુ તો મિથાઇલ જ રહે, કારણ કે અહીંયા ડાયઝોમિથેનમાંથી આ CH2 આવે, એટલે આલ્કોહોલની ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયાથી પણ ઇથર બને. આ પદ્ધતિથી તમે છે એ અસમિતીય ઇથર બનાવી શકો. આ પદ્ધતિ ફક્ત સમિતીય ઇથર માટે જ ઉપયોગી, બરાબર છે? એટલે ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયા. ત્યારબાદ ડાયરેક્ટ એડિશન ઓફ alcohol, by direct addition of alcohol.
by direct addition of alcohol. એટલે આલ્કોહોલ આલ્કીનમાં ઉમેરવાનું. ઉદાહરણ તરીકે CH3CH2 પ્રોપીન પ્લસ અહીંયા તમે મિથેનોલ લ્યો CH3OH મિથેનોલ H2SO4 ની હાજરીમાં આ ઉદ્દીપકનો રોલ ભજવે. માર્કોનિકવ એડિશન થાય માર્કોનિક, બરાબર છે. MK રૂલ્સ મુજબ માર્કોનિકવ એડિશન તો અહીંથી આ H પ્લસ અને CH3O તો O માઈનસ અહીંયા જોડાય, આ બને CH3CHOCH3 આ મુખ્ય નિપજ મળે, બરાબર છે. માર્કોનિકવ એડિશન મુજબ 2-મિથોક્સી-પ્રોપેન. આની અંદર શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ જોવા મળે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા CH3C CH3 CH V1 CH2. હવે આની અંદર આપણે દાખલા તરીકે અહીંયા હું ઇથાઇલ આલ્કોહોલ લઉં પ્લસ ઇથેનોલ C2H5OH તો અહીંયા રીઅરેન્જ પ્રોડક્ટ છે ને મેજર પ્રોડક્ટ મળે. રીઅરેન્જ એટલે બે પ્રોડક્ટ મળે, એમાં રીઅરેન્જ પ્રોડક્ટ મેજર રીઅરેન્જ પ્રોડક્ટ. તો માર્કોનિકવ મુજબ શું થાય, અહીંયા કાર્બોકેટાયન બને, એના કરતા મોર સ્ટેબલ કાર્બોકેટાયન એટલે મિથાઇલ શિફ્ટ થાય, OC2H5 અહીંયા જોડાય એટલે એક પ્રોડક્ટ આ મળે CH3. અહીંયા આ CH3 શિફ્ટ થઈને અહીંયા જતો રહે એટલે અહીંયા CH3 CH અને અહીંયા CH3. આ OC2H5 અહીંયા જોડાય છે, આ રીઅરેન્જ પ્રોડક્ટ મળે. આમાં લિમિટેશન એ કે મર્યાદા એ કે આમાં રીઅરેન્જ પ્રોડક્ટ પણ મળે. એટલે આ મુખ્યની અને ગૌણ તો અહીંયા OC2H5 જોડાય એ ગૌણ નિપજ CH3 CCH3 CH3 COC2H5 CH3 આ ગૌણ પ્રોડક્ટ. એટલે આલ્કીન પ્લસ આલ્કોહોલ તો પણ ઈથર મળે. આની અંદર એ ધ્યાન રાખવાનું અસંમિતીય આલ્કીન હોય તો માર્કોનિકવના નિયમ મુજબ OCH3 કે OR જોડાય. અને જો તમારો આલ્કીન એવા પ્રકારનો હોય તો રીઅરેન્જમેન્ટ પણ જોવા મળે. અહીંયા રીઅરેન્જમેન્ટ થયું છે, આ ઉદાહરણ રીઅરેન્જમેન્ટનું છે, આ વિધાઉટ રીઅરેન્જમેન્ટ છે, બરાબર છે. લાની એક લિમિટેશન પણ થાય આલ્કીનમાં આલ્કોહોલ ઉમેરવાની કે એમાં રીઅરેન્જમેન્ટ થઈને પણ પ્રોડક્ટ મળે એટલે માર્કોનિકવથી વિપરીત પ્રોડક્ટ એ મળે. એટલે આલ્કીન પ્લસ આલ્કોહોલ તો પણ ઈથર બને, બરાબર છે. તો ત્યારબાદ પછી આગળ વધીએ. ત્યારબાદ આગળ વધીએ તો આપણે એપ્લિકેશન નંબર 4 આલ્કાઇલ. અહીંયા ડાયમિથાઇલ સલ્ફેટ સાથેની પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ જેવી વિલિયમસન સંશ્લેષણ જ કહેવાય. આલ્કાઇલ હેલાઇડને બદલે ડાયમિથાઇલ સલ્ફેટનો ઉપયોગ કરેલો છે, બરાબર. આલ્કાઇલ હેલાઇડને બદલે ડાયમિથાઇલ સલ્ફેટ, બરાબર છે. એટલે દાખલા તરીકે 2C2H5ONa સોડિયમ ઇથોક્સાઇડ ડાયમિથાઇલ સલ્ફેટ OCH3 ડાયમિથાઇલ સલ્ફેટ સાથે આ કાર્બન આંશિક ધન હોય અને આ સલ્ફેટ આયન હેલાઇડ આયનની જેમ સારો એવો લિવિંગ ગ્રુપ તો આ પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થાય. આ O- અહીંયા યુગ્મ પ્રદાન કરે, બરાબર. આ 2 મોલ લીધેલા છે, અહીંથી 2 મિથાઇલ એની સાથે જોડાય એટલે આ બને 2C2H5OCH3, બરાબર. ઇથાઇલ મિથાઇલ ઇથર અને મિથોક્સી ઇથેન પ્લસ Na2SO4
દૂર થાય. Na2SO4 સોડિયમ સલ્ફેટ દૂર થાય. સોડિયમ સલ્ફેટ Na2SO4 બરાબર. આ ઉપરાંત ફિનોલ માંથી પણ બનાવી શકીએ. ફિનોલ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ માં દ્રાવ્ય, એટલે ફિનોલ ની 2 મોલ ફિનોલ અહીંયા આપણે લઈએ 2C6H5OH 2 મોલ ફિનોલ ની 2NaOH NaOH ના જલીય દ્રાવણ લઈએ, કારણ કે આમાંથી આ સોડિયમ ફિનોક્સાઇડ બનાવે. અને અહીંયા આપણે ડાયમિથાઇલ સલ્ફેટ OCH3 હવે આ કાર્બન આંશિક ધન બરાબર, આમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બને. આ અહીંયા યુગ્મ પ્રદાન કરે બરાબર. એક ફિનોક્સાઇડ અહીંયા પ્રદાન કરે, એક ફિનોક્સાઇડ અહીંયા પ્રદાન કરે, એટલે 2 મોલ એનિસોલ બને C6H5OCH3 Na2SO4. આ જે મળ્યું આને એનિસોલ કહેવાય, જે આપણે વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવેલું. આ પણ વિલિયમસન સંશ્લેષણ જેવી જ પ્રક્રિયા. અહીંયા +2H2O દૂર થાય, કારણ કે અહીંયા NaOH અને ફિનોલ વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને, જે કેન્દ્ર અનુરાગી આ મિથાઇલ ઉપર એટેક કરે. C6H5O- અહીંયા એટેક કરે, C6H5OCH3 બને એનિસોલ. આવી જ રીતે ફેનિટોલ પણ બને. અહીંયા 2C6H5OH અને અહીંયા ડાઇઇથાઇલ સલ્ફેટ લઈએ આપણે, ઇથાઇલ ગ્રુપ આવે OC2H5 તો આ NaOH માં ફિનોલ દ્રાવ્ય થાય સોડિયમ ફિનોક્સાઇડ, અને આ O- અહીંયા એટેક કરે, એટલે 2C6H5OC2H5 જેને આપણે ફેનિટોલ કહીએ છીએ, પ્લસ Na2SO4 પ્લસ 2H2O. તો આ રીતે વિલિયમસન સંશ્લેષણ જ એક પ્રકારનું, પણ અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડ ને બદલે આપણે ડાયઆલ્કાઇલ સલ્ફેટ નો ઉપયોગ કરેલો. પેલામાં હેલાઇડ આયન લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય, આમાં સલ્ફેટ આયન દૂર થાય લિવિંગ ગ્રુપ તરીકે. બરાબર છે. તો આ પણ પદ્ધતિથી આપણે ઇથર બનાવી શકાય. બરાબર, ઇથરની બનાવટ. ત્યારબાદ પછી છે આપણે રિએક્શન વિથ આલ્કાઇલ હેલાઇડ વિથ ડ્રાય સિલ્વર ઓક્સાઇડ. આલ્કાઇલ હેલાઇડ ની શુષ્ક Ag2O સાથેની પ્રક્રિયા, Ag2O સાથેની પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડ ની શુષ્ક Ag2O સાથેની પ્રક્રિયા થી પણ આપણે ઇથર મળે. ભેજવાળો Ag2O હોય તો આલ્કોહોલ બને. ઉદાહરણ તરીકે CH3CH2Br, એક અણુ CH3CH2Br, બીજો અણુ, એની Ag2O સાથેની પ્રક્રિયામાં બરાબર, Ag2O સાથેની પ્રક્રિયા, ડ્રાય Ag2O સાથેની પ્રક્રિયામાં આ રીતે 2AgBr દૂર થાય, 2AgBr દૂર થાય, અને આ બને CH3CH2O, CH3CH2. અહીંથી આ ઓક્સિજન અહીંયા પ્રદાન કરે, અહીંયા પણ યુગ્મ પ્રદાન કરે, CH3CH2O, CH3CH2 ડાઇઇથાઇલ ઇથર પ્લસ અહીંયા માઈનસ થઈ જાય 2AgBr દૂર થાય. બરાબર છે. એટલે આ રીતે આલ્કાઇલ હેલાઇડની શુષ્ક Ag2O સાથેની પ્રક્રિયાથી પણ ઇથર બને. અહીંયા ભેજવાળો Ag2O હોય ને તો આલ્કોહોલ બને. આપણે આલ્કાઇલ હેલાઇડમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોયું હતું ને, ત્યાં કોષ્ટક આવેલો, એમાં વાત કરી હતી કયો કેન્દ્ર અનુરાગી હોય. તો ભેજવાળો Ag2O હોય તો આલ્કોહોલ બને, અને ડ્રાય Ag2O હોય તો ઇથર બને.
પરિસ્થિતિ યાદ રાખવાની. શુષ્ક Ag2O સાથે ઈથર અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી નહીં બને, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી લાંબી શૃંખલા વાળો ઈથર બનાવો ને, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી તો ઓલરેડી વધુ હેલો ઈથરની જરૂરી યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, દાખલા તરીકે CH3O CH2Cl આ હેલો ઈથર, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgI આંશિક ધન હોય, આ આંશિક ઋણ હોય. અહીંયા સોરી આ આંશિક ધન હોય, આ CH3 આંશિક ઋણ હોય. ડ્રાય ઈથરની હાજરીમાં પ્રક્રિયા, ડ્રાય ઈથર શુષ્ક ઈથર, જ્યાં જ્યાં ગ્રિગ્નાર્ડ ત્યાં શુષ્ક ઈથર હોય. તો અહીંયા CH3 CH2Cl આ કાર્બન આંશિક ધન આંશિક ઋણ, અહીંથી CH3 એટેચ કરે, અહીંથી Cl દૂર થાય એટલે આ બને CH3O CH2 CH3 પ્લસ MgICl દૂર થાય. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, બરાબર, આલ્ફા હેલો ઈથર એટલે O સાથેનો કાર્બન આલ્ફા, એના ઉપર હેલોજન જોડાયેલો હોય, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો લાંબી શૃંખલા વાળો ઈથર. આ પદ્ધતિથી તમે અહીંયા પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય એના કરતા લાંબી શૃંખલા વાળો ઈથર બનાવી શકો. એટલે આલ્ફા હેલો ઈથરમાંથી ઈથર બનાવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી બનાવી શકાય આ રીતે. તો આ બધી ઈથરની એક્સ્ટ્રા પ્રિપરેશન હતી, વ્યવસ્થિત પ્રિપેર કરવાની, બરાબર છે, જે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની. તમે MCQ સોલ્વ કરશો તો એમાં પણ આવશે, બરાબર છે. એટલે ત્યારબાદ આપણે હવે એના ભૌતિક ગુણધર્મો આવે છે, ઈથરના ભૌતિક ગુણધર્મો તો એ જોઈએ. તો ઈથરના ભૌતિક ગુણધર્મની વાત કરીએ આપણે તો ઈથરના ભૌતિક ગુણધર્મોમાં ભૌતિક અવસ્થા, રંગ અને વાસ. તો ડાયમિથાઇલ ઈથર, ઇથાઇલ મિથાઇલ ઈથર સામાન્ય તાપમાને વાયુ સ્વરૂપે હોય, જ્યારે બાકીના ટૂંકી શૃંખલાવાળા ઈથર રંગવિહીન પ્રવાહી અને લાક્ષણિક ઇથરિક સ્મેલ, બરાબર, ઈથર સ્મેલ ધરાવે, ઓળખી શકાય એવી, બરાબર. એટલે મિથાઇલ ઈથર, ડાયમિથાઇલ ઈથર અને ઇથાઇલ મિથાઇલ ઈથર જ વાયુ સામાન્ય તાપમાને, બાકીના ટૂંકી શૃંખલાવાળા રંગવિહીન પ્રવાહી હોય, બરાબર. ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવ ચાક માત્રા. તો આપણે બધાને ખબર છે ઈથરમાં વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન હોય, એટલે ઓક્સિજનની વધુ વિદ્યુત ઋણતાના કારણે આમાં CO બંધ હોય ને, ધ્રુવીય હોય, પોલાર હોય, અને તેથી તે દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે. અને આની અંદર બંને આ જે CO બંધ હોય એની ડાયપોલ પરસ્પર વિરુદ્ધ કેન્સલ ન થઈ જાય, કારણ કે આ રેખીય આકાર ન હોય, આનો આકાર કોણીય હોય, કારણ કે ઓક્સિજન ઉપર બે લોન પેર રહેલા હોય, લોન પેર વચ્ચે અપાકર્ષણ થાય, VSEPR ના સિદ્ધાંત મુજબ, એટલે આનો આકાર આમ વળેલો હોય, એટલે આ રીતે એની ડાયપોલની દિશા થાય, બરાબર. આ લોન પેરની દિશા થશે અને આ CO બંધની દિશા O તરફની, એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા એની નોટ ઇક્વલ ટુ 0. ઈથરમાં ડાયપોલ મોમેન્ટ 1.15 થી 1.3 dBi સુધીની હોય, 1.15 dBi થી 1.3 dBi. ડાયમિથાઇલ ઈથર ની દ્વિધ્રુવ ચાક માત્રા 1.3 dBi હોય, ડાયમિથાઇલ ઈથર ની દ્વિધ્રુવ ચાક માત્રા, બરાબર. એટલે ઈથર ટૂંકમાં દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે, એમાં ROR આ બોન્ડ એંગલ 110 નો હોય, બરાબર છે. જો તમારો મિથાઇલ સમ હોય તો 111.7 જેવો, જે આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ ગયા છે, બંધ કોણ. એટલે દ્વિધ્રુવ ચાક માત્રા, તો ઈથર છે એ ધ્રુવીય સંયોજનો છે, પણ ખૂબ જ પ્રબળ એ ધ્રુવીય નથી. ઓકે. પછી અગત્યનો કન્સેપ્ટ ઉત્કલન બિંદુ. તો ઈથરમાં ઉત્કલન બિંદુ તો આપણે બધાને ખબર હોય તો ઈથર અને મોનોહાઇડ્રિક આલ્કોહોલ, મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે એક OH સમૂહ ધરાવતા હોય, એ એક સમઘટક ધરાવે. ઈથર અને મોનોહાઇડ્રિક આલ્કોહોલ સમઘટકીય હોય, પરંતુ ઈથરના ઉત્કલન બિંદુ તેના સમઘટકીય આલ્કોહોલ કરતા નીચા હોય. એટલે સમઘટકીય ઈથર અને આલ્કોહોલમાં ઈથરના ઉત્કલન બિંદુ નીચા હોય,
એનું કારણ ઈથરના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો નથી, જ્યારે આલ્કોહોલના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. ઈથરમાં કેમ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ન રચાય? ચાલો વિચારો જી. તો એનું કારણ ઈથરમાં ઓક્સિજન પાસે હાઇડ્રોજન ન હોય એટલે ઈથરના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન રચાય. આલ્કોહોલમાં OH નો હાઇડ્રોજન, એક આલ્કોહોલનો OH નો હાઇડ્રોજન આંશિક ધન અને બીજા આલ્કોહોલનો ઓક્સિજન પરનું લોન પેર, એમની વચ્ચે આકર્ષણ થાય, હાઇડ્રોજન બંધ રચાય, ઈથરમાં ન રચાય. બરાબર? કારણ કે તો અહીંયા જોઈએ તો ઈથરમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાય નહીં, એટલે સમઘટકીય આલ્કોહોલ અને ઈથરમાં ઈથરના ઉત્કલન બિંદુ નીચા. ઉદાહરણ તરીકે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ ના ઉત્કલન બિંદુ ઇથોક્સી ઇથેન કરતા તો ઘણા બધા ઊંચા છે. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ અને ઇથોક્સી ઇથેન આ બેના આણ્વીય દળ સરખા જ હોય, પણ આનું 390 કેલ્વિન ઉત્કલન બિંદુ, આનું 307.6 કેલ્વિન. તો આનું ઉત્કલન બિંદુ ઊંચું હોવાનું કારણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ઓકે, ત્યારબાદ તો નીચી શૃંખલાવાળા ઈથર જેમ કે ડાયમિથાઇલ ઈથર અને ઇથાઇલ મિથાઇલ ઈથર, ટૂંકી શૃંખલાવાળા, ટૂંકમાં એક આલ્કાઇલ સમૂહ કે બે આલ્કાઇલ સમૂહ ના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન કરતા સ્લાઇટલી ઊંચા હોય. પણ ખાસ ધ્યાન રાખજો, બધા જ ઈથરના ઉત્કલન બિંદુ આલ્કેન કરતા ઊંચા ન હોય. આપણી ટેક્સ્ટબુકમાં ઈથર અને આલ્કેનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય એવો શબ્દ વાપર્યો છે, પણ ટૂંકી શૃંખલાવાળા ઈથર હોય એની સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન સાથે કમ્પેરિઝન કરીએ તો ત્યારે ઈથરના ઉત્કલન બિંદુ એ આલ્કેન કરતા ઊંચા હોય. જેમ કે મિથોક્સી મિથેનનું 250 કેલ્વિન, એનું આણ્વીય દળ 46 ગ્રામ પ્રતિ મોલ, જ્યારે પ્રોપેનનું આણ્વીય દળ 44 ગ્રામ પ્રતિ મોલ. તો મિથોક્સી મિથેનનું 250 કેલ્વિન ઉત્કલન બિંદુ આના કરતા ઊંચું હોય ટૂંકી શૃંખલાવાળા. પણ જેમ જેમ શૃંખલા વધતી જાય તેમ ઈથરમાં શું હોય, ઓક્સિજન ને કારણે અનસિમેટ્રિકલ બને. પેલા આલ્કેનમાં સિમેટ્રિકલ, કારણ કે બધા કાર્બન જ હોય. તો ઊંચી શૃંખલાવાળા જેમ શૃંખલા વધે તેમ ઊંચી શૃંખલાવાળા આલ્કેન અને ઈથરમાં એ બેમાં સમાન દળ હોય તો એમાં આલ્કેનના ઉત્કલન બિંદુ ઈથર કરતા ઊંચા હોય. ટેક્સ્ટબુકમાં શબ્દ કેવો, બેના લગભગ સમાન જેવા હોય, પણ આવું હોય. ટૂંકી શૃંખલા હોય ત્યારે ઈથરના આલ્કેન કરતા ઊંચા, લાંબી શૃંખલાવાળામાં કમ્પેર કરીએ તો આલ્કેનના ઈથર કરતા ઊંચા હોય ઉત્કલન બિંદુ. જોઈએ આપણે તો પછીનો મુદ્દો, તો આપણે બોઇલિંગ પોઈન્ટમાં જે આગળ વધતા હતા એમાં લાંબી શૃંખલાવાળા ઈથર એટલે કે 4 કાર્બન કે તેથી વધુ કાર્બન હોય. લાંબી શૃંખલાવાળા 4 કે તેથી વધુ કાર્બન ધરાવતા હોય અને તેની સાથે સમાન દળ ધરાવતા આલ્કેન, 4 કે તેથી વધુ કાર્બન ધરાવતા ઈથર અને એની સાથે સમાન દળ ધરાવતો આલ્કેન હોય તો એમાં આલ્કેનના ઉત્કલન બિંદુ ઊંચા હોય. બરાબર? આગળ આપણે જોયું હતું ટૂંકી શૃંખલાવાળા ઈથર અને સમાન દળવાળા આલ્કેન, ત્યારે ઈથરના ઉત્કલન બિંદુ ઊંચા. પણ 4 કે તેથી વધુ કાર્બન ધરાવતા ઈથર અને એની સાથે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેનમાં આલ્કેનના ઉત્કલન બિંદુ ઊંચા. એનું કારણ કે ઈથરમાં ઓક્સિજનના કારણે અસમિતતા વધે. ઓક્સિજનને કારણે ઈથર અનસિમેટ્રિકલ મોલેક્યુલ બને, જ્યારે આલ્કેનમાં આલ્કેન એના કરતા સ્લાઇટલી સિમેટ્રિકલ, કારણ કે બધા કાર્બન જ હોય. તેથી ઈથરમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ નિર્બળ થાય સ્લાઇટલી. બરાબર? ઈથરમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ નિર્બળ થવાને કારણે આલ્કેનના ઉત્કલન બિંદુ વધી જાય. જેમ કે ઇથોક્સી ઇથેન અથવા ડાયઇથાઇલ ઈથર મોલર દળ 74 ગ્રામ પ્રતિ મોલ અને નોર્મલ પેન્ટેનનું 72 ગ્રામ પ્રતિ મોલ. તો આ ઇથોક્સી ઇથેનના ઉત્કલન બિંદુ 307.6 કેલ્વિન અને નોર્મલ પેન્ટેનનું 309.1 કેલ્વિન, એટલે સ્લાઇટલી વધી જાય. ટેક્સ્ટબુકમાં તેવો જ શબ્દ વાપર્યો છે, બેના ઉત્કલન બિંદુ લગભગ સમાન જેવા હોય. બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનું, કોમ્પિટિટિવ લેવલે તમને ખબર હોવી જોઈએ કે ટૂંકી શૃંખલાવાળા ઈથર અને આલ્કેનમાં ટૂંકી શૃંખલાવાળા ઈથરના ઉત્કલન બિંદુ ઊંચા, જ્યારે 4 કાર્બન કે તેથી વધુ કાર્બન ધરાવતા ઈથર અને આલ્કેનમાં ત્યારે આલ્કેનના ઊંચા. કારણ કે
ઈથરમાં ઓક્સિજનને કારણે અનસિમેટ્રિક વધે, બરાબર, અસંમિતતા વધે પરિણામ. ત્યારબાદ દ્રાવ્યતા, સોલ્યુબિલિટી, વોટરમાં સોલ્યુબિલિટી. તો 3 કાર્બન સુધીના ઈથર પાણીમાં દ્રાવ્ય, ટૂંકી શૃંખલાવાળા ઈથર પાણીમાં શું દ્રાવ્ય હોય, બરાબર છે. ઈથરની દ્રાવ્યતાનું કારણ ઈથર અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. કારણ કે પાણીના અણુ પાસે હાઇડ્રોજન હોય એટલે આનો આંશિક ધન હાઇડ્રોજન અને ઈથરનો ઓક્સિજનના લોન પેર વચ્ચે આકર્ષણ થાય, હાઇડ્રોજન બંધ આ રીતે રચાય. ઈથર અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ એટલે ટૂંકી શૃંખલાવાળા ઈથર અને તેના સમઘટકીય આલ્કોહોલ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય. ટૂંકી શૃંખલાવાળા ઈથર અને એની સાથે સમઘટકીય આલ્કોહોલ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય, એની દ્રાવ્યતા લગભગ સરખી જ હોય. જેમ કે ઇથેનોલ અને ડાયમિથાઇલ ઈથર સંપૂર્ણ દ્રાવ્ય, ટૂંકી શૃંખલાવાળા સંપૂર્ણ દ્રાવ્ય. કારણ કે હાઇડ્રોકાર્બન ભાગ ઓછો હોય એટલે અધ્રુવ્ય ભાગ ઓછો હોય પણ પરિણામે દ્રાવ્યતા વધે એટલે સરખી. બીજું ઉદાહરણ એવું ડાયઇથાઇલ ઈથર અને નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ આવી સંઘટક. તો આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા લગભગ બેની સરખી જ હોય. ડાયઇથાઇલ ઈથર છે 100 ml પાણીમાં 7.5 ગ્રામ જેટલો દ્રાવ્ય થાય અને નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ 100 ml પાણીમાં 9 ગ્રામ જેટલો 9 ગ્રામ જેટલો દ્રાવ્ય થાય. આ દ્રાવ્યતા લગભગ સરખી જ હોય. ટૂંકમાં કહીએ તો આલ્કોહોલ અને ઈથરની દ્રાવ્યતા લગભગ સરખી જ હોય, પરંતુ જેમ જેમ શૃંખલા વધે ને એમ દ્રાવ્યતા ઈથરમાં ઘટતી જાય, બરાબર. 3 કાર્બન સુધીના જ પાણીમાં વધુ દ્રાવ્ય છે. જેમ જેમ શૃંખલા વધે, હાઇડ્રોકાર્બન ભાગ વધે, પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય. જેમ જેમ શૃંખલા વધે, કાર્બન શૃંખલા વધે તેમ હાઇડ્રોજન બંધ બનાવવાનું વલણ ઘટે, એટલે દ્રાવ્યતા ઘટે. જેમ જેમ કાર્બન શૃંખલા વધે ઈથરમાં, બરાબર. કારણ કે હાઇડ્રોજન બંધ બનાવવાનું વલણ ઘટે, હાઇડ્રોકાર્બન બંધ મોટો થતો જાય, આલ્કાઇલ શૃંખલા મોટી થતી જાય, દ્રાવ્યતા ઘટતી જાય, બરાબર. અને ઈથર, ટૂંકી શૃંખલાવાળા ઈથર પાણીમાં દ્રાવ્ય થવાનું કારણ કે ટૂંકી શૃંખલાવાળા ઈથર પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. અને કાર્બનિક દ્રાવકોમાં અન્ય કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ટોલ્યુઇન વગેરેમાં ઈથર દ્રાવ્ય હોય, આલ્કોહોલ વગેરેમાં ઈથર દ્રાવ્ય હોય, ફેરલી સોલ્યુબલ, બરાબર. વધુ દ્રાવ્ય થાય. તો આ તો ઈથરની દ્રાવ્યતા. અને 5મો પોઈન્ટ છે ઘનતાની વાત કરીએ તો બધા જ ઈથર પાણી કરતા વજનમાં હલકા હોય. બધા જ ઈથર પાણી કરતા વજનમાં હલકા હોય એટલે કે ઈથરની ઘનતા પાણી કરતા ઓછી હોય. તો આ થયા ઈથરના ભૌતિક ગુણધર્મો. તો આપણો આ લેક્ચર નંબર 16 અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું, બરાબર છે. પછીના લેક્ચરમાં આપણે ઈથરના રાસાયણિક ગુણધર્મોની એવી ચર્ચા કરીશું. ઓકે.